ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે એના કોઈ સિન્ડિકેટના મેમ્બર વિરુદ્ધ કોઈને પણ બીજી કોઈ પ્રકારની ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના તે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે આવા કોઈ પણ અસામાજિક તત્વો, ગુંડા હોય, સિન્ડિકેટ મેમ્બર્સ હોય, બરાબર, ભાવેશ ઝીલિયાથી અને ઝીલિયા ગેંગથી હવે કોઈએ ડરવાની જરૂર નથી, કારણ કે પાટણ પોલીસ હવે ભાવેશ ઝીલિયા અને ઝીલિયા ગેંગની સામે એક્શનમાં આવી છે. અમે આવું કેમ કહી રહ્યા છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. પાટણના ચાણસ્માના ઝીલિયામાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં ઝીલિયા ફાર્મ હાઉસ, જે ફાર્મ હાઉસ પરથી પોલીસને ભાગી જવું પડ્યું હતું, એ ફાર્મ હાઉસનું ડિમોલેશન હાલ હાથ ધરવામાં આવ્યું છે અને ડિમોલેશન પણ કરવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે પાટણ પોલીસ હવે ભાવેશ ઝીલિયાની સામે પણ મેદાને આવી છે અને વાત કરવામાં આવી છે, અપીલ કરવામાં આવી છે લોકોને કે પાટણના જે આ ભાવેશ ઝીલિયા, ભાર્ગવ ઝીલિયા અને એની ગેંગ છે એની સામે તમને કોઈ પણ ફરિયાદ હોય તો તમે નિર્ભીક રીતે આવી અને અપીલ કરી શકો છો. ને એનાથી પણ વધારે અહીંયા વાત કરવામાં આવી છે આ આખી બાબતને લઈને. આજે ભાવેશ ઝીલિયા છે એની ગેંગની સામે 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને એની સામે પણ હાલ પાટણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પાટણ પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે ભાવેશ ઝીલિયાના નામથી ઓળખાય છે, એના વિરુદ્ધ ગુજરાત પોલીસની વાત કરીએ તો અલગ અલગ એવા 20 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે. પાટણ પોલીસની વાત કરીએ તો એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 323 એટલે કે મારામારી અને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર થયા છે. તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે આ ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે એના કોઈ સિન્ડિકેટના મેમ્બર વિરુદ્ધ કોઈને પણ બીજી કોઈ પ્રકારની ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના તે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને તમારા માધ્યમથી જણાવવા માંગીશ કે આવા કોઈ પણ અસામાજિક તત્વો, ગુંડા હોય, સિન્ડિકેટ મેમ્બર્સ હોય, બરાબર, એના વિરુદ્ધ જ્યારે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન આવશે ત્યારે પાટણ પોલીસ એમાં 0 ટોલરન્સ પોલિસી ધરાવે છે. કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર લોકો પાટણ પોલીસનો સંપર્ક કરી શકે છે. આવા કોઈ પણ ઇસમને છોડવામાં નહીં આવે. એના વિરુદ્ધ એવા ઇસમો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આપણે જોયું હતું કે જે ઝીલિયા ફાર્મ હાઉસ હતું કે જ્યાંથી પોલીસ ભાગી હતી અને જે લોકો હુમલો કરવાવાળા હતા એ હુમલો કરનારની પણ પોલીસે ધરપકડ કરી છે અને એમનો પણ વરઘોડો નીકાળવામાં આવ્યો છે. અને આખી બાબતને લઈ અને ક્ષત્રિય દરબાર સમાજ પણ મેદાને આવ્યું છે. અને આખી બાબતને લઈ અને ક્ષત્રિય દરબાર ઠાકોર સમાજ પણ મેદાને આવ્યું છે અને એવી માંગ કરવામાં આવી રહી છે કે આ જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અયોગ્ય છે, પરંતુ એની સામે જેની ઉપર હુમલો થયો એ ભાવેશ ઝીલિયા અને ભાર્ગવ ઝીલિયા પણ એક ગુંડાઓ જ છે, ગુંડા તત્વો છે ને એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ દ્વારા ડિમોલેશન એમના ફાર્મ હાઉસનું કરવામાં આવ્યું છે ને એની સાથે સાથે હવે એવું કહેવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા તમે નિવેદન પણ સાંભળ્યું કે અપીલ કરવામાં આવી રહી છે કે એમની સામે કોઈ પણ ફરિયાદ હોય તો તમે પોલીસમાં આવી અને જાણ કરો, પોલીસ કાર્યવાહી કરશે. પોલીસ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે ભાવેશ ઝીલિયા છે એની જે જામીન છે એ જામીનની સામે પણ પોલીસે કાર્યવાહી ચાલુ કરી છે. એની સાથે સાથે જે સમાજ ભેગો થવાનો છે 23 તારીખે, એટલે એને લઈને પણ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ એક્ટિવ થઈ છે અને આ એમની સામે આ જે ગુનેગારો છે એમની સામે કાર્યવાહી કરવાની વાત પણ કરવામાં આવી રહી છે. આ સમગ્ર બાબતે હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું ભાવેશ ઝીલિયા અને એની ગેંગની સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે અને એમની ધરપકડ થાય છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.